જય શ્રી કૃષ્ણ સર્વેને. આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગરના નવતનપુરી ધામ ચોક ખંભાળિયા ગેટ. અને આજે આપણે મુલાકાત લઈશું ખીજડા મંદિર જામનગર. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર તરીકે પણ ઓળખાય છે આ મંદિર, અને પૂજ્ય કોઠાની બિલકુલ ઓપોઝિટ સાઈડમાં આ મંદિર આવેલું છે. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરના ગેટ પાસે. જામનગરનું એક અનોખું અને પવિત્ર ધામ તો છે, પરંતુ ઐતિહાસિક અને જગવિખ્યાત એવું આ ખીજડા મંદિર છે. અને ખીજડા મંદિર નામ શેના ઉપરથી પડ્યું એનો ઇતિહાસ જો અહીં લખેલો છે. તપસ્વી મહારાજ દેવચંદ્રજીએ ખીજડાનું દાતણ કરી આ સ્થળે 2 ચીરો ફેંકતા તેમાંથી 2 પ્રચંડ ખીજડાના વૃક્ષો પ્રગટ્યા હતા. તેથી ખીજડા મંદિર તરીકે જગજાહેર થયું. આજે પણ આ બંને વૃક્ષો છે અને ત્યાં ધૂપ દીપ અને પૂજન થાય છે. એ આગળ તમને હું આ વૃક્ષ પણ વિડીયોમાં બતાવીશ, તો જોડાયેલા રહેજો. પહેલી વાર આ ચેનલ પર જોડાયેલા છો અને પહેલી જ વાર વિડીયો જોવો છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ગયા છીએ અને હવે આપણે દર્શન કરીએ. જો અહીં રાધા અને કૃષ્ણજીના મુકુટ, મુરલી અને વસ્ત્રો સ્વરૂપની પૂજા થાય છે. આ મંદિર હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા પરંતુ તમામ ધર્મોની એકતાને પ્રોત્સાહન આપતા એવા પ્રણામી પંથનું આ સ્થાપના સ્થળ છે અને ખીજડા મંદિર તરીકે વધારે પ્રખ્યાત છે. અને જો આ છે શ્રી દેવચંદ્રજી મહારાજનું દિવ્ય સિંહાસન એટલે કે ગાદી અહીંયા છે. 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને જે જગ્યાએ મહારાજ નિજાનંદ પર્ણકુટી બાંધી સમાધિ લગાવતા હતા એ સ્થળ એ આજનું ભવ્ય ખીજડા મંદિર. ને અહીં જો આ ગ્રંથોનું વાંચન થાય છે. અને આ પ્રસાદી ત્યાં દર્શન કરવા આવતા સર્વે ભક્તોને આપવામાં આવે છે. અને બાકી આ નવતનપુરી ધામ વિશે અહીં સંપૂર્ણ માહિતી લખેલી છે, તો મેં એની ક્લિપ શાંતિથી ઉતારી છે. થોડોક સમય આપીને તમે બધા વાંચી લેજો. બહુ સરસ લખાણ છે, તો આપણે એ પણ જોઈ લઈએ. અને સેવા કી મહિમા એટલે કે સેવાનો શું મહિમા છે એ બધું જ અહીંયા લખાણ હિન્દીમાં લખેલું છે. જો અહીંયા ભોજનાલય પણ છે અને આશ્રમ પણ છે, એ પણ આપણે ઉપર જઈને જોશું. અહીંયા સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું અને રાત્રે પણ જમવાનું હોય છે. જ્યાં મંદિરની અંદરથી આવી રીતે આવવાનું હોય છે. અને એ ભોજન પ્રસાદ વિશેની માહિતી પણ અહીં લખેલી છે કે બારગામથી કોઈ આવતા હોય તો ત્યાં રહેવાની ને કેવી રીતે વ્યવસ્થા છે એ બધી અહીંયા જાણકારી અને માહિતી આપેલી છે. તો મેં એ પણ થોડું બધાને ખ્યાલ આવે એટલા માટે થઈને નાની ક્લિપ લઈ લીધી છે આપણે. જો હવે અહીંથી બહાર નીકળી અને આપણે ત્યાં બુક સ્ટોલ છે એ પણ જોઈ લઈએ કે ત્યાં શું શું મળે છે. જો આ છે પુસ્તકાલય એવં વસ્તુ ભંડાર. અહીંયા ભગવાનના વાઘા અને માળા અને એવું બધું છે. સામગ્રી બધી ટૂંકમાં પૂજાની મંદિરની સામગ્રીની દુકાન છે. એટલે આ પણ આપણે બધાને બતાવી દઈએ. જો આપણે હવે આ ઉપર પહોંચી ગયા છીએ. અહીંયા લિફ્ટની પણ સુવિધા છે અને ઉપર પણ ઘણા બધા રૂમ છે, એ પણ તમને થોડું બતાવી દઉં. જો આ બધા જે સાઈડમાં છે એ ફર્સ્ટ ફ્લોર ઉપર અમે ચડ્યા છીએ, કારણ કે પાછળની સાઈડ જે ખીજડાના વૃક્ષ છે કે ત્યાં નવીનીકરણ ચાલુ છે કામકાજ બધું, તો એ પણ આપણે ઉપરથી જોઈ લઈએ. આગળનો ભાગ છે
અને જો આ જે ખીજડાના વૃક્ષ કે જેના નામ ઉપરથી આ મંદિરનું નામ પડ્યું છે ખીજડા મંદિર, એ 2 વૃક્ષ એ ત્યાં છે અને અત્યારે તો ત્યાં પાછળની સાઈડ કામ ચાલુ છે, એટલે હજી કાંઈ નવું અહીંયા મંદિર બનશે. આપણે બતાવ્યું તે ખીજડાના વૃક્ષો પાસે જે મંદિરનું નવનિર્માણ કામ થઈ રહ્યું છે તેનો લેઆઉટ પ્લાન અને નવનિર્મિત થનાર મંદિરનું આબેહૂબ દ્રશ્ય. મંદિર કેવું લાગશે જુઓ. ચાલો તો હવે આપ સર્વેને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અમે આ વિડીયોને અહીં જ વિરામ આપી અને હવે અહીંથી જઈ રહ્યા છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને જો આ જે ભુજિયો કોઠો છે એનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકેલો છે, તો એની લિંક આમાં શેર કરી દઈશ, તો જોઈ લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક યુ.